નમસ્કાર મિત્રો, ઘણા લોકો સોલાર લગાવે છે પણ ઓન સોલાર સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની ખબર હોતી નથી. આ વિડીયોમાં આપણે સિમ્પલ રીતે સમજીશું. લાસ્ટમાં સિસ્ટમ ચાલુ છે કે બંધ એ કઈ રીતે જોવાનું એ પણ બતાવીશ. સૌથી પહેલાં સોલાર પેનલથી જોઈએ તો સનલાઇટથી પેનલમાં ડીસી પાવર જનરેટ થાય છે. જે પ્રકાશ પેનલ પર પડે છે ત્યારે ડીસી એનર્જી બનવાનું શરૂ થાય છે. પછી એ એનર્જી ડીસી કેબલ થ્રુ ડીસીડીપીમાં જાય છે. ફૂલ નામ ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય છે. ડીસીડીપીમાંથી ઇન્વર્ટરમાં જાય છે, જેનું કામ ડીસી એનર્જીને એસી એનર્જીમાં કન્વર્ટ કરવાનું છે. બિકોઝ આપણી ઘરમાં જે એપ્લાયન્સીસ હોય છે એ એસી એનર્જી પર કામ કરે છે. તો ઇન્વર્ટર ડીસી ટુ એસી કન્વર્ટ કરે છે. એસી પાવર કન્વર્ટ થયા પછી એસીડીબીમાં જાય છે. જ્યારે એસીડીબીમાંથી ફેઝ ન્યુટ્રલ સોલાર મીટરમાં જાય છે. સોલાર મીટરની પાવર નેટ મીટર અથવા મેન એમસીબીમાંથી અપાય છે અને વચ્ચે કટ ઓફ તરીકે એક આઇસોલેટર મૂકેલું હોય છે અથવા એમસીબી મૂકેલી હોય છે. નેટ મીટરનું કામ યુનિટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું છે. એક્ઝામ્પલ રીતે જોઈએ તો સોલારે 10 યુનિટનું જનરેશન કર્યું છે અને તમારા ઘરમાં 8 યુનિટનું કન્ઝપ્શન થયું છે, તો 2 યુનિટ તમારા એક્સપોર્ટ થશે. અને જો તમારા ઘરનું કન્ઝપ્શન વધારે હોય તો માની લો કે સોલારનું 10 યુનિટનું જનરેશન છે બટ તમારું કન્ઝપ્શન 15 યુનિટનું છે, તો 5 યુનિટ તમારે ઇમ્પોર્ટ કરવા પડશે. તો તમારે 5 યુનિટનું બિલ ભરવાનું થાય. આમ સોલાર લગાવવાથી ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું થાય છે. હવે સોલાર માટે 3 અર્થિંગ કરેલા હોય છે, જેમાં એસી અર્થિંગ, ડીસી અર્થિંગ અને એલઈ અર્થિંગ એમ 3 અલગ અલગ હોય છે. હવે આપણું સોલાર સિસ્ટમ ચાલુ છે કે બંધ એ કેવી રીતે જોઈશું? તો સોલાર મીટરમાં રેડ લાઇટ બંધ ચાલુ થાય છે દિવસના ટાઈમ પર. જો એ બંધ ચાલુ થતી હોય તો આપણી સિસ્ટમ ચાલુ છે. અથવા ઇન્વર્ટર ડિસ્પ્લેમાં જુઓ તો તમે એક ઇન્ડિકેટ કરતું હોય છે. નોર્મલ લખેલું હોય, કોઈમાં રનિંગ મેન્યુફેક્ચરિંગ વાઇઝ ઇન્ડિકેટ કરી શકે છે. તમારા ઇન્વર્ટર ડિસ્પ્લેમાં શું બતાવે છે કમેન્ટ કરજો. બિલિંગ કઈ રીતે થાય છે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. જો તમારે બિલિંગ સિસ્ટમ સમજવું હોય તો કમેન્ટમાં એક્સપ્લેન બિલ ટાઈપ કરજો. જો તમને સોલાર વિશે આવી યુઝફુલ ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.